કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 5.1 અને સ્વાધ્યાય 5.1.2 સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે. તમે જો મિત્રો એ બધા વિડીયોઝ અને એ દાખલાઓ ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે મિત્રો એ દાખલાઓની અંદર પદ કેવી રીતે મેળવવાનું, એન કેવી રીતે મેળવવાનું, પ્રથમ પદ કેવી રીતે મેળવશું, સમાંતર શ્રેણી કેવી રીતે મેળવશું, આવા ઘણા બધા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા છે. બરાબર છે મિત્રો? ઘણા ક્વેશ્ચન ઇઝી પણ છે અને ઘણા ક્વેશ્ચન તમને ખબર નહીં પડે એવા પણ છે. એટલે તમામ ક્વેશ્ચનને મિત્રો તમને મેં ઇઝીલી સમજાવેલા છે કે દરેક વિદ્યાર્થીને ખબર પડી જાય. બરાબર છે? દરેક વિદ્યાર્થીના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલા માટે મિત્રો તમે ખાસ એ વિડીયોને જોઈ લેજો જો ન જોયા હોય તો. હવે આપણે આ વિડીયોની અંદર શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે આપણું સ્વાધ્યાય 5.3. મિત્રો, સ્વાધ્યાય 5.3ની તમને થોડીક બેઝિક માહિતી આપું ને તો સ્વાધ્યાય 5.3માં તમને હવે પદ મેળવવાનું નહીં આવે. હા, સાચી વાત છે, તમારે હવે પદ મેળવવાનું આવશે નહીં. તો સાહેબ શું આવશે અમારે? તો છોકરાઓ તમારે ખબર શું આવવાનું છે? તમારે હવે આ સમાંતર શ્રેણીના સરવાળા કેટલા મળે છે ને એ તમારે કરવાના છે. બરાબર છે ને? તમને કોઈ સમાંતર શ્રેણી આપેલી હશે અને એ સમાંતર શ્રેણીના સરવાળો કેટલો થશે આખા પદનો એ તમારે મેળવવાનું થશે. અને એના માટે તમારે સૂત્ર 2 યાદ રાખવાના છે. એક સૂત્ર થોડુંક અટપટું છે પણ તમે વારા ઘડીએ વાપરશો તો તમને મોડે જ નહીં કરવું પડે, તમારે તો ઓટોમેટિક આવડી જ જશે. ચલો, સૂત્ર નંબર પહેલું તમને કહી દઉં છું કયું આવશે. તો જોજો, ખાસ સમજો અહીંયા કે SN સરવાળામાં સૂત્ર SN બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1d. ક્લિયર છે? આ તમારું થઈ ગયું સૂત્ર નંબર પહેલું. આ સૂત્ર નંબર થઈ ગયું તમારું પહેલું કે તમારે કોઈપણ સમાંતર શ્રેણી હોય અને તમારે સરવાળો કરવો હોય તો તમારે સૂત્ર આ મૂકવું પડે. બરાબર છે? પણ મિત્રો, જો તમને પહેલું પદ અને છેલ્લું પદ ખબર હોય તો તમારા માટે મસ્ત બેનિફિટ છે. બરાબર છે? તમારે જો પહેલું પદ અને છેલ્લું પદ મેળવવું હોય તો મસ્ત બેનિફિટ કયો છે ખબર છે? કારણ કે સૂત્ર સિમ્પલ છે. જો SN બરાબર n/2 પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ એટલે કે અંતિમ પદ મેળવી લેવાનું એટલે તમારો જવાબ આવી જશે. બસ, તમારે મોટું કરવાની કોઈ જરૂર નહીં પડે. તમારે સિમ્પલ આટલું કરશો ને તોય તમારો મસ્ત રીતે આન્સર આવી જવાનો છે. એ પણ ક્લિયર કટ. બરાબર? જરા પણ તમને તકલીફ પડશે નહીં. ક્લિયર છે બધા મિત્રોને? ક્લિયર થઈ ગયું હશે? ચાલો આપણે હવે આગળ જઈએ, દરેક દાખલાઓને સમજશું અને કરશું. સમાંતર શ્રેણી -10, -5, 0, 5 ના પ્રથમ 10 પદોનો સરવાળો મેળવવાનો છે. પ્રથમ 10 પદોનો આપણે સરવાળો મેળવશું. તો જે પણ વસ્તુ આપણને આપી છે ને એ લખી દઈએ. પહેલાં તો તમે જોઈ શકો છો કે જુલાઈ 22ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. જુલાઈ 22માં પૂછાયેલો બેઠો ક્વેશ્ચન છે. ચલો, આમાં આપણને પ્રથમ પદ ખબર છે મિત્રો? હા સાહેબ, ખબર જ છે ને. કેટલા છે? તો કે a બરાબર -10 છે. તો a બરાબર -10 લખવાના. ડીની કિંમત તમને ખબર છે કેવી રીતે મેળવવાની? હા, -5માંથી -10 ને માઇનસ કરવાના. બરાબર છે ને? એટલે કે A2માંથી આપણે A1ને માઇનસ કરીએ છીએ. ચલો, A2નું પદ કેટલું છે આપણું? -5 છે. અને A1નું પદ કેટલું છે આપણું? -10 છે. અને ફરી એને માઇનસ કરવાનું. તો -5 ના -5 થાય, માઇનસ કરો એટલે પ્લસ થાય, અને 10 ના 10 એટલે -5 + 10 કરો એટલે 5 આન્સર આવશે આપણો. +5 આપણો આન્સર થશે. એટલે ડી આપણને કેટલા મળી ગયા છે? 5 મળી ગયા છે. હવે એન આપણને કેટલા આપેલા છે જુઓ તો આપણને 10 આપેલા છે. 10 પદોનો સરવાળો મેળવવાનો છે. આની સિવાય મિત્રો આપણને કંઈ જરૂર પડવાની નથી. આટલી વસ્તુ જરૂર પડશે આપણને. સૂત્ર મૂકી દઈએ આપણે. SN બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1d. હવે આ સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈશું એટલે આપણો જવાબ રેડી જ છે. ચલો, કરી દઈએ છીએ આપણે અહીંયા. એનની કિંમત 10 છે ને, તો 10/2. અહીંયા તમે જુઓ મિત્રો, 2a એટલે 2, એની કિંમત છે -10, તો અહીંયા -10 પ્લસ n-1 એટલે 10માંથી 1 કાઢવું પડશે. અને ડીની કિંમત કેટલી મળી આપણને? 5 મળી છે ને, તો 5 કરીશું. ચલો, અહીં તમે જુઓ તો 10/2 કરો એટલે 5 મળી જાય. અંદર -10 × 2 કરો એટલે -20 થાય, પ્લસ 10 - 1 એટલે 9, અને પાછળ 5 તો આવે જ છે. કૌંસ પૂરો કરવાનો. 5 ના 5 -20નું -20, 9 × 5 = 45 થાય. સાચી વાત છે, 9 × 5 = 45 થાય.
ચલો વાંધો નહીં, આગળ જઈએ હવે. 45 મિત્રો પ્લસમાં છે અને 20 માઇનસમાં છે. 45માંથી 20ને માઇનસ કરવાના એટલે 4માંથી 2 જશે એટલે 2 વધશે. 5 માઇનસ 0 કરવાના એટલે 5 એટલે 25 વધશે, પ્લસ 25 વધશે, બરાબર ને. 45 માઇનસ 20 કરો એટલે પ્લસ 25 વધે. અને હવે 25 ગુણ્યા 5 કરવાના છે એટલે 25 પંચા 125 થાય. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ કે ભાઈ 10 પદોનો સરવાળો 125 થાય છે. ક્લિયર છે? આટલું સિમ્પલ છે મિત્રો, જરાય આમાં તમને અઘરું લાગશે નહીં. કેટલાક દાખલાઓ તમને અઘરા જોવા મળશે, બરાબર છે, હું માનું પણ છું, પણ તમને મિત્રો એના માટે શોર્ટકટ ટ્રીક આપી દઈશ. તમારે ટ્રીકને યાદ રાખી લેવાની છે. તમને એક્ઝામમાં એ દાખલાઓ જરાય હેરાન નહીં કરે, તમે ઇઝીલી દાખલાઓને પૂરા કરી શકશો. અને ખાસ મિત્રો તમારે ટ્રીક યાદ રાખવી જ પડશે, કેમ કે જો આપણે એની મેન રીત કરશું ને તો ખરેખર બહુ બધો ટાઈમ બગડશે અને થોડીક પણ ભૂલ પડી વચ્ચે તો દાખલો આખો જ ખોટો પડશે અને એ આપણને પોસાશે નહીં. એટલા માટે તમને કેટલીક ટ્રીક પણ આપી દઈશ કે તમારે એમાં એ જ વાપરવાનું છે. ચાલો આગળ વધીએ. આપણે બીજું કરીએ. આપણે હવે સમાંતર શ્રેણી 8, 15, 22ના કેટલા પદોનો સરવાળો 1490 થાય. આપણને આમાં સરવાળો અહીં આપેલો છે ઓલરેડી. કેટલો છે તો કે SN આપણને આપ્યા છે 1490. ત્યાર પછી એ પણ આપણને ખબર છે કેટલા છે મિત્રો, 8 છે. ડીની કિંમત એ આપણને ખબર જ છે ને, 15માંથી 8ને માઇનસ કરો. 15માંથી 8ને માઇનસ કરશું તો કેટલા મળશે આપણને? 7 મળશે. અને એન આપણને ખબર નથી મિત્રો, નથી ખબર આપણને, એ મેળવવાના છે. ચાલો કરીએ છીએ, આપણે આને સોલ્વ કરીએ છીએ. સૂત્ર સૌથી પહેલાં મૂકવાનું, SN બરાબર Nના છેદમાં 2 કૌંસની અંદર 2A પ્લસ N માઇનસ 1D. ક્લિયર છે? હવે જેટલી પણ કિંમત આપણને ખબર છે ને એ બધી કિંમતો આપણે લખવાની છે અને પછી આપણે આગળ વધીએ છીએ. ચલો, SNની કિંમત આપણને ખબર છે 1490 છે. N નથી ખબર તો વાંધો નહીં, રાખો એવું ને એવું, ચિંતા ના કરો. 2A એની કિંમત અહીંયા મિત્રો 8 છે ને 8 ગુણ્યા 2 કરો એટલે 16 થાય. ડાયરેક્ટ આપણે કરીએ છીએ, વાંધો નહીં. N માઇનસ 1નું N માઇનસ 1 અને Dની કિંમત છે અહીંયા 7, તો 7ના 7 લખવાના. ચલો ફરીથી 1490 બરાબર Nના છેદમાં 2. અહીં તમે જોઈ શકો છો મિત્રો 16ના 16, પણ 7નો ગુણાકાર અહીં પણ થાય અને 7નો ગુણાકાર એક સાથે પણ કરી શકાય છે. તો 7 ગુણ્યા N કરો તો 7N થાય અને 7 ગુણ્યા માઇનસ 1 કરો તો માઇનસ 7 થાય. ચલો હવે મિત્રો આ 1490 અને ગુણ્યા 2 થઈ શકે છે. તો 1490 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? ચલો કરીએ આપણે. 2 ગુણ્યા 0 તો 0, 2 નવા 18 વધી પડી 1, 2 ચોક 8, 8 ને 1 9, 2 1 2 એટલે 2980 થશે. 2980 થશે, બરાબર છે. ચલો બરાબર અહીંયા N. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે 16માંથી 7ને કાપો તો 9 આવશે અને 7Nના 7N જ રહેવા દેવાના છે. Nનો ગુણાકાર અહીં 9 સાથે પણ થાય ને Nનો ગુણાકાર 7N સાથે પણ થાય એટલે 2980 બરાબર 9 ગુણ્યા N કરો એટલે 9N થાય પ્લસ 7N ગુણ્યા N એટલે 7N સ્ક્વેર થાય. 2980ને બરાબરની પાછળ જવા દઈએ તો માઇનસ થઈ જશે. પહેલાં આપણે આને કોપી કરીને પાછળ ટ્રાન્સફર કરી દઈએ, કેમ કે જગ્યા નથી તો આપણે આને પાછળ જ કરવું પડશે. ક્લિયર છે? ચલો અહીંયા આપણે હવે આ દાખલાને પૂરો કરીશું મસ્ત રીતે. જોજો મિત્રો, હવે ખાસ સમજો. આ સંખ્યાને બરાબરની પાછળ જવા દઈએ છીએ તો જો ગોઠવણ કરી દઈએ આ તો પ્લસ 7N સ્ક્વેરનું 7N સ્ક્વેર જ રહેશે. પ્લસ 9N છે તો એ પ્લસ 9N જ રહેશે. 2980 છે ને માઇનસ 2980 થઈ જશે. હવે શું કરીશું મિત્રો? તો હવે આ શું થઈ ગયું? તો આ થઈ ગયું આપણું દ્વિઘાત બહુપદી, દ્વિઘાત સમીકરણ થઈ ગયું. હવે આ દ્વિઘાત સમીકરણના ભાગલા પાડવાના છે આપણે, એને ભાગલા પાડશું એટલે આપણો જવાબ રેડી જ છે. ચાલો ભાગલા કરીશું આપણે. તો કેવી રીતે કરીએ જોજો ખાસ. તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે આ સંખ્યા છે ને ઘણી મોટી છે. જોજો હવે અહીંયા આપણે 2980 ગુણ્યા 7 કરશું તો અહીંયા જવાબ ઘણો મોટો આવશે અને એના પાછા આપણે ભાગ કરતાં 9 લાવશું તો મિત્રો એ કામ થોડું વધારે અઘરું પડે. આપણે તો ભણી જ ગયા છે ને. આપણે જો તો બે રીત છે, અવયવીકરણની રીત પણ છે અને બીજી સિમ્પલ રીત પણ છે જેને આપણે કહીએ છીએ દ્વિઘાત સૂત્રની રીત. તો આમાં આપણે એ કરીએ, બરાબર છે. અહીં મિત્રો લાસ્ટવાળી સંખ્યા માઇનસમાં છે અને અહીંયા પ્લસ છે એટલે બંને અલગ અલગ હોય ને તો મિત્રો ડી બરાબર કાં તો ડીની કિંમત મોટી 0 કરતાં આવી શકે છે એટલે આના 2 શૂન્ય આપણને મળી શકે છે, બરાબર છે. ચલો પહેલાં ડી મેળવી લઈએ આપણે. ડી કેટલો મળે છે? તો ડી બરાબર બધાને ખબર છે b² - 4ac. આપણે હમણાં જ થોડા ટાઈમ પહેલાં શીખ્યા છે સૂત્રને એટલે બધા ભૂલી જતા નહીં, યાદ રાખજો.
બીની કિંમત અહીંયા 9 છે ને મિત્રો, એટલે 9 9 81 થાય, -4. એની કિંમત કેટલી છે? તો કે ભાઈ એની કિંમત 7 છે અને સીની કિંમત છે -2980. આ બધાનો ગુણાકાર આપણે કરવો પડશે અને મિત્રો આ બધાનો ગુણાકાર આપણે જો કરીશું ને તો આપણો જવાબ આવશે 83,440. અગાઉથી મિત્રો કરી રાખ્યું છે એટલે ખબર છે, બાકી મારે ગણતરી કરવી પડે, બરાબર. તમારા માટે ટાઈમ બચે એટલા માટે અગાઉથી આપણે કરી રાખેલું છે. આ માઇનસ માઇનસ પ્લસ થશે. આનું આપણે કરશું ને એટલે અહીંયા 83,521 થાય. ડીની કિંમત આપણને કેટલી મળે છે? 83,521. જો રૂટ ડી કરવા જઈએ તો આનું પણ રૂટ 83,521 થાય અને આનું મિત્રો વર્ગમૂળ 289 થાય છે. 289 થાય છે, બરાબર છે. આટલું આપણને મળી ગયું છે. હવે આપણે શું કરીએ તો કે આપણે સૂત્ર મૂકવાનું છે. હવે એક્સ બરાબર, કાં તો આપણે એનની કિંમત મેળવી છે ને, તો એન લખીએ આપણે કે એન બરાબર અહીંયા -b પ્લસ માઇનસ રૂટ ડી કરવો પડે છેદમાં 2a. ચલો -b એટલે માઇનસ અહીંયા 9 કરવા પડશે, -9 પ્લસ આની કિંમત છે 289 ના છેદમાં 2a. એની કિંમત 7 છે, બરાબર છે ને, એટલે 7 ગુણ્યા 2 એટલે 14 થશે. 14 થશે. ક્લિયર છે? ડાયરેક્ટ આપણે 14 કરી દઈએ છીએ. હવે તમે જુઓ કે 289 માંથી આપણે 9 ને કાપો તો કેટલા મળે? તો 280 મળશે. 280 મળશે અને છેદમાં 14 છે. તો આના ભાગલા પાડવાના હવે આપણે, તો કે 14 દુ 28 અને 2 0 ઉપર મૂકો એટલે મિત્રો એનની કિંમત આપણને અહીંયા કેટલી મળશે? 20 મળશે. હવે તમે કહેશો કે સર અહીંયા સૂત્રમાં તો ખરેખર પ્લસ માઇનસ આવે, તો મિત્રો આપણે પ્લસ મૂક્યું, જો માઇનસ મૂક્યા ને તો અહીંયા 289 પ્લસ 9 કરશું એટલે 298 આવશે અને 298ના ભાગ 14થી કરશો તો જવાબ પોઈન્ટમાં આવશે અને એનની સંખ્યા ક્યારેય પોઈન્ટમાં હોય નહીં. એટલા માટે એનની કિંમત કેટલી છે? અહીંયા 20 આપણને મળે છે. ક્લિયર છે મિત્રો? તમારે આમાં ખાસ યાદ રાખવાનું છે, હું તો કહું તમારે આ જે નંબર છે તમારે ગોખી નાખવાનો છે, કારણ કે 83,521 એનું વર્ગમૂળ 289 થાય છે, બરાબર છે. કારણ કે એક્ઝામમાં તમને ટાઈમ જ નહીં મળે આ કરવાનો કે તમે આનું વર્ગમૂળ કાઢશો કેવી રીતે, બરાબર ને, એટલે ઘણી બધી વાર લાગશે. તમારે આ નંબરને યાદ રાખવાનો છે કે ભાઈ 83,521 હોય તો તમારે શું લખવાનું છે? 289 તમારે એનું વર્ગમૂળ યાદ રાખવાનું છે. ખાસ મિત્રો યાદ રાખી લેજો. તમને જે કહું છું તમે ખાસ યાદ રાખી લેજો, કારણ કે મિત્રો એક્ઝામમાં તમને આમાં બહુ જ ટાઈમ વેસ્ટ થશે ખરેખર, એટલા માટે તમને કહું છું યાદ રાખી લેજો. બીજો કોઈ રસ્તો છે નહીં. ચલો આગળ જઈએ છીએ આપણે. એક સમાંતર શ્રેણીનું 12મું પદ 13 છે. તો લખી દઈએ. સૌથી પહેલાં આપણે જે પણ આપ્યું છે લખી દઈએ કે 12મું પદ 13 છે એટલે અહીંયા કહેવાય a12 બરાબર -13 છે અને પ્રથમ 4 પદોનો સરવાળો એટલે કે અહીંયા SN આપણને આપેલા છે 24. SN આપણને 24, 4 પદ છે એટલે આપણે લખી શકીએ S4 તો પણ ચાલે, 24 છે. તો આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો. અહીં મિત્રો આપણને એ પણ ખબર નથી અને આપણને ડી પણ નથી ખબર, પણ આપણને આની પરથી સૂત્ર તો બનાવતા આવડી ગયું છે હવે, બરાબર ને. a12 એટલે શું કહેવાય? a + 11d બરાબર -13. બધાને આ તો ક્લિયર હશે જ? હવે બધાને આ તો ક્લિયર હશે જ ને? ચલો હવે આનું શું બનશે? તો S4 છે બરાબર ને, એટલે અહીંયા શું આવશે? n/2. ચલો આખું કરીએ આપણે. n/2 કૌંસમાં 2a + n-1d બરાબર 24. હવે જે જગ્યાએ n છે તે કેટલા મૂકવાના? 4 મૂકવાના છે એટલે 4/2 એટલે અહીંયા 2 થઈ જાય. ડાયરેક્ટ કરી રહ્યો છું. 2a ના 2a, અહીંયા 4 માંથી 1 કાઢો એટલે 3 આવે એટલે 3d છેદમાં અહીંયા બરાબર 24. આ 2 છેદમાં જવા દઈએ તો જો આવું બનશે 2a + 3d બરાબર 24/2 એટલે 2a + 3d બરાબર 12 આપણને સમીકરણ નંબર બીજું મળી જાય છે. ક્લિયર છે મિત્રો? સમીકરણ નંબર બીજું મળી જાય છે. હવે સમીકરણ નંબર તમે 1 ધ્યાનથી જુઓ. આ સમીકરણ નંબર 1 છે અને આ આપણું સમીકરણ નંબર 2 છે. મિત્રો આપણે એને કટ કરવું હોય તો આપણે અહીંયા પણ એ ડબલ કરવા પડે કે ના પડે? હા કરવા પડે ને. તો આપણે શું કરીએ? અહીંયા એને 2 વડે ગુણી દઈએ આખા પદને એટલે અહીંયા આવું બનશે 2a + 11 દુ 22d બરાબર -13 દુ 26. એટલે હવે આપણે ધ્યાન આપીશું આની પર, સમીકરણ નંબર 3 પર.
જે આપણે અત્યારે બનાવ્યું સમીકરણ નંબર 3. હવે આપણે 3 અને 2 નો લોપ કરીશું એટલે આપણને એ કટ થઈ જશે, બરાબર ને? ચલો લખી દઈએ પહેલાં પાછળ 2a + 22d બરાબર 26, 2a + 22d બરાબર -26 અને બીજી કિંમત છે આપણી 2a + 3d બરાબર 12, 2a + 3d બરાબર 12. હવે આપણે કટ કરવા માટે શું કરીએ છીએ? તો કટ કરવા માટે આપણે નિશાનીઓને ચેન્જ કરીએ છીએ. આને માઇનસ કરો, આને માઇનસ ને આને માઇનસ, માઇનસ પ્લસ કેન્સલ થશે. 22માંથી 3ને કાઢો એટલે કેટલા આવે? કરો ચલો, કેટલા આવશે? 19 આવશે. સાચી વાત છે, 19d આવશે. -26 અને -12 કરો, 6 ને 2 8 થશે, 2 ને 1 3 થશે, પણ માઇનસનું માઇનસ કરવું પડે, મોટી સંખ્યા છે ને એટલા માટે. તો d બરાબર મિત્રો -38/19 થાય. એટલે 19 દુ 38 આખી દુનિયા જાણે છે. 19 દુ 38, d બરાબર આપણને -2 મળી ગયા છે. હવે આ d ની કિંમત આપણે ક્યાં મૂકવાની છે? તો d ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. એક પણ છે અને બીજું પણ છે, બરાબર? તમને જે પણ જગ્યાએ ગમે ત્યાં મૂકી શકો છો. આપણે અહીંયા મૂકી દઈએ a + 11d બરાબર -13. ચલો અહીં કરી દઈએ છીએ આપણે કે ભાઈ a + 11d બરાબર -13. a ના a + 11, d ની કિંમત છે -2 બરાબર -13. a + 11 × 2 કરો એટલે -22 થાય. અહીંયા આપણે કરી દઈએ -22 ડાયરેક્ટ બરાબર -13. તો a બરાબર -13 અને -22 છે +22 થઈ જશે. સો એની કિંમત કેટલી મળશે? 22માંથી 13ને માઇનસ કરો તો 9 મળે. કેટલી મળશે મિત્રો? 9 મળશે, +9 મળશે. એટલે આ આપણને a મળી ગયા અને આપણને d મળી ગયા છે. ચલો હવે આપણે કોની જરૂર પડશે? નહીં, હવે કોઈને જરૂર જ નહીં પડે આપણને. હવે કોઈની જરૂર જ નહીં પડે. કેમ? કેમ કે n પણ ખબર જ છે આપણને, 10 પદો છે ને. કેટલા પદો છે? 10 પદો છે, એટલે n ખબર છે આપણને. ચલો તો s 10 બરાબર n/2. અહીંયા આવશે 2a + n-1d. હવે કિંમતો મૂકી દઈએ આપણે. n ની કિંમત 10 છે તો 10/2. a ની કિંમત 9 છે અને 9 × 2 એટલે 18 + n-1 એટલે 10માંથી 1 કાઢો એટલે 9 વધશે. d ની કિંમત આપણને -2 આપેલી છે. ચલો 10/2 કરો એટલે 5 વધશે. કેટલા વધશે? 5 વધે છે. અહીંયા 18 પ્લસ 9 દુ 18 થશે એટલે -18 અહીં થઈ જશે. 5 × 18 - 18 એટલે 0 થાય. 5 × 0 એટલે 0 થઈ જાય. એટલે મિત્રો 10 પદોનો સરવાળો કેટલો આવશે? આપણો 0 આવશે. કેટલો આવશે? 0 મળે છે. તો મિત્રો આવી રીતે આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. હજી આપણે દાખલા નંબર 4, 5, 6, 7 બધા બાકી છે. સમય ખૂબ વધી ગયો છે એટલે આપણે પછી કરાવીશું. અત્યારે ખાસ તમે આ 3 દાખલાઓની પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે દાખલા નંબર 4થી પછી શરૂઆત કરાવીશું. અને દરેક દાખલાઓને ખૂબ જ મસ્ત રીતે શીખવાના છે. તમામ દાખલાઓને આપણે પરફેક્ટલી સમજવાના પણ છે. જો મિત્રો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો, પહેલીવાર ચેનલ પર આવી રહ્યા છો, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે.